વાઈ ખબર નહીં પડતી એ સંપત હે? સંપત જેવો તો તું લાગી એનું નામ જેન્સુ હે. પણ મેં આ સુધી કદી જેન્સુને કીધું સંપત જ કહું હું ના અરે હજુ તો ખબર પડતી નોંધથી બોલાય ને સંપત જેવો તો તું લાગી કીધું જ ખરી. આ વાન બાર જોજે એ તો કપાવાના બાલ મારે કપાવાના એ સંપત ગાંઠતો હોય અલે અલ્યા પાવો તું બાલ કપાય ના ગોમપુરા લઈ ગયો તો તું ભજીયા ખાવા હોવા હોવા તો મન ના કે હું આવો અલે ગાના હારા ગોડા આ બાલ ચમ આવો કપાય અલ્યા ટકો થઈ ગયો છે તો હા વન સાઈડ કપાઈ ના નહીં દેખાતું તમને જે કપાવવાનું છે ટકો થઈ ગયો તું જો તો ખરો ચીરે ટકો થઈ ગયો હા એવડા આવડા બાલ રખાય જો હું ચેવડા મોટા રાખું છું એટલે પણ નાનો હોય કે મોટો અત્યારે રખાય મોટા બાલ અત્યારે ભાનવાદી શું યાર ચડી તું મોટા બાલ રાખ સંપત હા જો તારા બકરા જેવા છોકરાને ખબર પડે જો મારે તને તો હજુ તો ફોન ના બોલે હા ભીગું રંબા ના આવતો ઉપર હોય નહીં મીઠું જાને લે ઉપર એ ઉપરો હોય ને ઉપરો અમાર વાળા ઉપરો હોય વાત કરે એ સંપત ઉપર આવતો ને વાર ભીરું રંબા એ નહીં આવ હજુ તો સંપત કરી ગયો જણ યાર મોટા એટલે મારા ગોડા હા જો નહીં નોમ દેવું તો અમાર વાળા જતો મગજ કાતા વગર આ નામી ઉગેટું છે અમાર વાળામાં આવે ઘઉં ઇન્વેસ્ટર આવે હા ઘઉં લેવા લાઈન ગાડીઓ લઈને શેતર હમું જવું ચેવું હ ચીયાનું કાપ્યું કોઈનું બાજુનું નહીં કાપ્યું ગોડા હા હું જવું શેતર બરાબર હે શેતર જતા આવું તું કહો અલે શેતર જતા આવું ચમ આપડે પેલા ઘઉં લેવાના નહીં કુના આવવાના એટલે કોઈ નાલવાના નહીં લેવાના નહીં ઘઉં બધાના લઈ લે પણ આપડે રહી જાય તો ભૂંડિયા બધું ખાઈ જાય માગો જવાનું એટલે માગવા નહીં ઘરે નહીં લાવવાના હવે થઈ ગયા ઘઉં એટલે તમે કૌશિક ને લાવવાનું કો ખૂબ આમ ફરી ફરી લાવ ના પછી ટ્રેક્ટર લઈને આવવાનું હ એટલે હું ખેતરમાં જતા આવું એલા બરાબર શીતળમાં જો કે કૌ લે આજો એટલે જાણી યાર તારા હંગે ગોડા કુલ ભાઈ વાત મને પૈસા લો મને પૈસા શેના પૈસા કોમાં પૈસા લો તો પૈસા નું શું કામ હા તું ઘેર પૈસા લો નહીં પૈસા એ ભાઈ એટલે ખેતરમાં જવા દે ને આપડે આખો જો કેવું હ કાપી રાખશે મને પૈસા લો નહીં કુવામાં આવતમ કરો પણ તારા શું કામ હ પણ શીતળમાં શું કોમ યાર ડરાવે હા કટર હે કટર પણ કટર શું લે ખેતરમાં લાંબુ કુટા કહું પાઈ જા ભાઈ યાર અરે ઘઉં ભાગે નહીં ઘઉં હે ને બધા ચોખ્ખા થઈને આવી જાય ચોખ્ખા બોખા જાય માર કોઈ નહીં મને પૈસા લો અલે ગાડી યાર તું ઘરે મને જવા દે ખેતર અલે ગોડા તું પડે અને મને પાડે 10 રૂપિયા આવું ભાઈ 10 રૂપિયા ભાઈ જોડે તાલ નહીં તું 15 રૂપિયા ગરમ જા ને યાર અલ્યા ભાઈ હાલો નહીં યાર 10 રૂપિયા તાલો અલે ચાલે યાર ઘરે તું અલ્યા 10 લો નહીં યાર ખેતરમાં જવા દે મને અલ્યા શેતરમાં પુંડિયા મિલ તો યાર શું આવ મગજ મને કો જવા દે એ હો બૂમ પાપા કરી રહ્યા બે બે વાઢા રાખી રહ્યા હો એ જાની યાર લેડા ફોન કર ને બકારો લે પીસ જા કમજો એ 10 રૂપિયા લો નહીં યાર ચમ મગજ કો અરે ગોડા નું શું કરવાનું વાહ और हाल दीजिए 10 रुपया 10 રૂપિયા શું કરવા તારો મેં તમારા જોડે માંગે તાર ભાઈ કે હે ને અલ્યા યાર તું તારું કામ કર ને ડોલા એ યાર 10 રૂપિયા લો નહીં લે આવું ગોડા નું થયું શું થયું ગોડા 10 રૂપિયા લો શું કરવા પૈસા શું કરો એ તો કેમ મને મી માર ભાઈ ની તમને શું બંધ 10 રૂપિયા લો નકર યતા પણ કામ કરો ને પૈસા તમારે શું કરવા बाल कपड़ा से બાલ કપા ઓવા એમ કામ કર હમણાં માર જોડે આવજે હા. કાતર લેતા જે હું કાપેલે મસ્ત કાપું હું હા બહુ મસ્ત કાપું તાર 1 સાઈડ 2 સાઈડ 3 સાઈડ 4 સાઈડ કે ટકા સાઈડ કરો ને એટલે મને કે હેડો હવે હારું હેડો માર મોડું થાય છે તો હું તો બરાબર હારું તમે જો આ કટરા હારું નીકળો હા કાતરણી. એને વાદે ના રહે એ ઓર્ડર રાખ્યો તને ઓર્ડર રાખશે અલ્યા મને હું તારું હગું ગોતવા આવું મસ્ત બાલ કપાઈ નાખ પછી આપણે જોઈએ મહેમાન આવો અમારા ઘરે આવડી આવ્યો મોટી કાતરની લઈને આવતો હારું તું કાતર લઈને આવ મારા મહેમાન આવે એટલે હું જઉં તું એ જા અને કાતર લઈને આવજે હારું કાતર લઈને આવ હારું આ ગોડાનો આ ટકો કરે નાખું જો ને મને જવા દે મહેમાન આવે ઘરે યાર લે આ મહેમાન હજુ ચમ નહીં આયા છો નો બેઠો હોય કન મહેમાન નહીં આવતા કંટાળી ગયો એ પેલો ગોડો આ બાજુ વર્યો એને બાલ કાપવાનું કઈ ના તો આવ્યો લાગે ઓલ્યા બોલ એ તો મને દેખાય પણ આઈ કરું કમેલો હેલ્મેટ બનાવું બાઇક ઉપર જવા લાગે નહીં આ દેખાય નહીં આના એમ કર બે કોણા પાડ દે ઓયકન 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 ત્રણ કોણા પાડ દે એ કોણાની પાસે અમારે બાલ કાપવાના લેટ જો બાલ કાપવાના સને કાપું કોઈ વસ્તુ લાવ્યો તું બાલ કાપવાનું ના હું નહીં લાવ્યો જા તો વસ્તુ લેતો બાલ કાપવાનું જા હું વસ્તુ લઈને આવું હો તું વસ્તુ લઈને આય બાલ કાપવાનું તમે જા હું મસ્ત બાલ કાપ્યા તારા પછી આ ખોચો ઓમ 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 ખોચો ના પાડતા ખોચા ના પારું આ તો તમે નવું ચાલુ કર્યું બિઝનેસ તું હે ને
ઘરમાં આવીને જ ખોચો પાડ્યો, બાકી હું બાલમાં ખોચો નહીં પાડું ગોડા. હા તો મજબૂત કાપવાના બાલો. અરે મજબૂત તું કઈ વાર કાપેલું તો હા તો હું આવું વસ્તુ લઈ. હા તું વસ્તુ લઈને જા. આવું હારી ચકરી આવી જાય હે. ચાલ કહી દીધું, ખાલી ખોટું કીધું મેં આને. હવે આખો દાડો લોહી પીવાનો આ. એક તો શું હાલે? આવો આવો આવો. બેહો બેહો. શું ચાલે હે? બેઠા ઈ. આમ શાંતિ? શાંતિ છે તેની વાત જોઉં હું. મોડું થઈ ગયું, સાધન મળતું નહીં અત્યારે. હા એ અને પાહો આ તાપ ચૂવો પડે અત્યારે તો. અમુક આ જો. અમુક ના તો ઘઉંમાં આગ લાગી દી લ્યો હું બહુ ના હોય. ઓહો. બે ઘઉં ઘસાણા ના તે આગ લાગી જાય ઘઉંમાં તે બધા ઘઉં આમ ચીજ ગહાણા. પવન આવે ને એટલે આમ ઘસાય નહીં હા આમ તો અથડાય તો ખરા. અથડાઈને ઘઉંમાં આગ લાગી ગઈ ત્યાં આખું ખેતર હળગી ગયું. બજારની મહેનત તો બાદ કરી દે ને. ના તો ખાલી ઘઉંના પોદરા હળગ્યા, ઘઉં તો એમની જ પડ્યા હતા, બધું વાળી લીધું પછી. કેવું થયું? ત્યાં તો લોખંડ ના ઘઉં હતા ઓહ, લોખંડ નાખવું પાછા તો છે. એટલે વાયા હતા એમને પણ લોખંડ ઉગે ઉગા. ના ઉગે પડ્યો. અરે ઉગા આટલા ઉંમરે ઝટકી જ નહીં. એટલે સટકી નહીં જે પેલો ગોડો આઈ કે અભિયાલ આવી ગયો ને એટલે મેં થોડું ગોડા જેવું કરવા મંડી પડ્યો. તમે ત્યાં ગોડા શું થયો તાર અરે આટલી યાર, ઉંમરે? આ આવ્યો છો ને મગજ ખાતો તો બેહો તો હું. શાંતિ બીજું? હઉ ચાબા બનાવું ના ના બસ આવી ગયું કીધું એટલે એવું ચાલશે ને? બસ શાંતિ. સારું અને ચાલશે ચાલે બહાર નહીં પીવું આપડે. એવું. હોય. અરે ગરમીનું ઠંડુ મંગાવું. ના ના ઠંડુ નહીં, એ તો પાણી પીને આવ્યો હતા મિનરલ વોટર નું. એવું મિનરલ વોટર? 20 રૂપિયાની બોટલ લીધી હતી. હા અત્યારે પાણી નકરું પીવાનું થાય, પેટ ભરી ભરી પાણી ન. ઓ અત્યારે તો ધંધો ખોલો તો મિનરલ વોટર નો શું વપરો થાય. હા આપડે પાકમાં ખોલ નાખી હા ને? આપડે હે ને તમે બોટલ ના પૈસા કાઢો, હું જગ્યા ગોત નાખું. અને બરફ કોણ લાવશે? બરફ અને આવડી પેટી લાવવી પડે. એવું હા એ બધું હું લાવી દે. બરફ ને પેટી પાણી એટલે નાખી દે એટલે ઠંડા થઈ જાય. એવું હા ડાયરેક્ટ ઠંડા લાવીને વેચીએ તો. ફ્રીજ જોવા એના માટે. અત્યારે ફ્રીજ લેવા જાવ તો 20,000 રૂપિયા થાય. એ વાત સાચી. અને પાછી લાઈટ હા, એ બધું જોઈ જાય. સાચી વાત છે. બરફમાં બરફ નાખી દેવાના બાર. હા ચાલો. એવું કરવાનું હોય. ચાલો એ વાત બરોબર હોય પણ બધું લાવશું ચોઈ. અત્યારે તો પૂરો બજારમાં જેટલું નહીં મળતું, શું નહીં મળતું એમ કેજો મને. બજારમાં મળે તો હ પૈસા વસ્તુ મળે પૂરો. પૈસા કાઢવા પડે પેલા. લો કાપી નાખો. લે એ હું હા કાપા ને લે તું યાર ચકરી હે કે હું ઓમ કાપી નાખો ઓમ કઈ નો વગારે તું આપડા કાપુ ના આને ના કપાય, બીજું વસ્તુ લેતા ટસકો જ મેલો ખાલી. ટચકો ના મેલે એવી રીત હા. બીજું વસ્તુ લેતા જા તું. એટલે ચૂડું જ આવે શું ચૂડું લાવતું કપાય. આને ના કપાય, લાકડા કપાય નહીં. તો પણ આ કાપત ખરું આમ આમ થોડો કપાઈ જાય. એમ કપાઈ જા. અરે પછી શું વસ્તુ લાવું? છોઈન ફસાઈ ગયો ને કઈ. તું જા હા? તું જા બીજું વસ્તુ લઈને જા. બીજું હો જા. આ કાપતું ને શું કાપવાનું કેતો હતો? એ તો હે ને તો દે આ રીત આપણને કે આ કપાતું છે આ લોખંડ કપાય. તાણા પેલી હારી જુઓ હારી. તાણા એ રહ્યો અને આ કાપડ નહીં આ તો ખાલી ન ચકરી હે રહ્યો. આ એ અમે કેતો એ ચકરી. ઓવા છોકરો તો બરાબર લાગે બધો. એટલે ચકરી થઈ ગયો બડો. હવે આ છોકરા શું થવાનું હોય? શું થવાનું ફર્યા રાખશે આવી રીત. બડો કંટાળો લેવડાવો આ પધારો. આ આટલી ઉંમરે ફરી ગયું છોકરા આખી જિંદગી ચીજ કાઢશે. એમને આખા ઘરનાનું ફરી ગયું. એનો ભાઈ એક વાઢો રખડા, એન બાપો આમ રખડા અને એ આવી રીત રખડા. હા હા મને ના લાગે બધું આટલી ઉંમરે એનું ફરી ગયું. ફરી તો ચોંડી ગયું અને આ ઉંમરે હવે રંગ દેખાવા માંડ્યો વધારે. આજુ તો ના 17 વર્ષ થયા બધો. હા એટલા થયા છે. એ વાત જવા દો હવે. હા હું કહું શું કહો? ખાવાનું બાવાનું મસ્ત બનાવી દેવડાવું. હા તો ઓર્ડર આપી દો. એ ડોશી મહેમાન આયા આપણે મસ્ત રસગુલ્લા અને કાપી નાખો. શું કાપી નાખો? કાપી નાખો જાત કાપી જ લે, નાખો. મગજ હા તારું. આ ટચકો મહેમાન ભેગા વગાડે તું. મહેમાન ના વગાડે તું. આ કાપી લે, મને કાપી નાખવા વાત કરે હું લે. ના તમને નહીં તમને નહીં. કાપી જ નાખો જા. પણ ચોક તો પાડો. કાપી નાખો જલ્દી માર મોડું થાય કાપી નાખો. તારે મારું થાય કે મહેમાન બીઆઈ છે મારા. હા? મહેમાન બીઆઈ છે. મહેમાન ઓવા તો હું શું કરું? તું કઈ કઈ પાવ ના તું ઘરે જા. અબ મારા કાપી આલો નહીં યાર. લે અત્યારે નહીં કાપા. તું ઘરે જતો રે જા. અત્યારે નહીં કાપવું કોઈ. આ તો પૈસા આલો 2 મહિને કરો યાર. લ્યા ગોડો પૈસા લીધા વગર મોન છે નહીં લાગે. એમ કામ કર લે
આ 100 રૂપિયા પકડ અને બહાર જઈને કપાઈ આવજે હો ને હા તો પૈસો પાછો નહીં આલો, પૈસો પાછો નહીં આલો. પાહો વરી નો ના આવતો મહેમાન બીયા હે મારા અત્યારે વરી પાછો પૈસો નહીં આલું હું તો. કરો હેડ જા પૈસા લે એટલે ટર્ન નહીં કરો. એ કોને જા એક જ તાવડે ડોહા ભોય પડે તારા મનનો. લે હકા બેહા બે છોકરાને હું માનો હો એટલે ગોડો દૂધતું તમને કોને હું ટોકતો પાડો કાપી નાખો જલ્દી કાપી નાખો હું કરે હે એટલે મજાકમાં કીધું તું હું તારા બાલ કાપી આલું હું ત્યાં વસ્તુ લઈ લઈને આવો કાતરીને કાપવાના હોય કે આને કાપવાના મારો હોય જીવ ઊંચો થઈ ગયો કાપી નાખો જલ્દી કાપી નાખો એટલે બાલ કાપવાની વાત કરતો એ તો એના બે ભાઈ બે લપ કરતા હતા ને તે મેં એને લપ સોરવા માટે હું કાપી આલું તું બાલ કાપવા કાતર લઈને ત્યાં ધાર્યું લઈને આવો કઈક માં પાવડો લઈને આવો હ મગજ વગર નો તો એવો કે એને બાલ કપાય એમાં તો હું કપરી ગયો એ મગજ વગર નો કઉ છું મારો આખો જીવ ઊંચો થઈ ગયો તારી એના પાવડા છે બાલ કાપ્યા છે પણ તમે એવા ગોડો વહાં ચા ગોડો ખબર હે ગોડો કોને કીધો લપ ચાલે મેલ જ નહીં રહ્યો ગોડો એટલે હું કહું ભૂલી જા ને રમતે વળી જતા તો યાદ ને મગજમાં પેઈ ગયું ને અને આવો આવશે જ નહીં ને રહ્યો હવે ના આવો પાહો તમે બે આવો આરામ કરો હું બુડો આરામ કરે હવે મારો જીવ ઊંચો થઈ ગયો હું હવે ને હવે ન્યા કરું ને કરવું તો આવું કરે હું આ કપરી ગયો બુડો હવે એટલે એમાં હું ગભરવાનું છે? આ એક જો બીજો આવશે તો હું કરીશ હું હવે હવે કોઈ ના આવે એક જ ચકરી અમારા ગામમાં હા બેહો તમે આવો તાન હું જાઉં રોધણ ઉપર ના પાડજો બહાર હો જો ને યાર ના હું હવે ન્યા કરું નાહી જાવ હવે અત્યારે ઓછી તો નું થઈ ગયું તમને ના હવે જાઉં હું એટલે રહી જાવ બેહો ને બેહો ના બેહો હું હવે જાઉં જાઉં ને બુડે એટલે રોધવાનું કહી દીધું અમે ચાલશે તો ના પાડે હજુ રોધી નહીં હોય ને જો હાલત કીધું હોય ને એટલે તમે ડો શું થઈ ગયું હશે નું ભૂલથી જો ગોડો આવી જાય ને લીધા જેવું નહીં જો ભૂલથી ગોડો જેવો આવી ગયો ને તો પથ્થરી ફેરવી નાખે જીવ જોખમમાં ખોટો મિલું હોય મહેમાને મારા નવાર્યા ગોડાએ તો શીખો ચોહી ના આવ્યો મારા 100 રૂપિયા લઈ ગયો હા મારા મહિનો ચલાવવાનો 100 રૂપિયા તો અને લઈને આવી ગયો મને ગોતવા જવા દે જલ્દી ને જો આ મારા બેટા કહો લેવાના કટર વાળા નકરા મોન માગે લ્યો આવતા ને આજ લઈ આલીએ ને કાલ લઈ આલીએ ને એકે દાડો ઠેકાણું જ પાડતા નહીં રોજ ખેતરમાં અડી ખાઈને પાછો રોજ ખેતરમાં અડી ખાઈને પાછો એવી રીસ જણા કે ધોકો લઈ જાય ને એવા ખંચેરું ને એટલે આમની ફરી ગયું છોકરાવાદે આમની ફરી જ લાગે છોકરાવાદે બોલ કરી દે એકલા મારે હું મારતો મારા 100 રૂપિયા લઈ લેવા દે કેવું બાકાજી આવ શું ચાલો ઓય હાલ ચાલતું નહીં કંટાળે હો ઉડો ચમ કંટાર્યા શું થયું અલ્યા કટર વાળા મારા બેટા ત્રણ દાડે ટલા કરે ઘઉં કાઢવાના આજ તો કાલ રોજ ખેતરમાં જઈ પાછો થાચી રહ્યો આજ તો 2-3 હડિયું કરી સવારે જો બપોરે જો ને અત્યારે જઈને આવ્યો એવું કંટાળી ગયો લાવ 100 રૂપિયા લાવો તું અરે મારા ઘરે નાસી ગયા 100 રૂપિયા એટલે 100 રૂપિયા લાવો ને બુડો એટલે શું છાપવાનું ખોલ્યું હોય કે 100 રૂપિયાનું તમારો લે એટલે પેલા ના લે પેલો લઈ ગયો લાવો 100 રૂપિયા લાવો તમે જીના લેવાય જે લઈ ગયો એમાં મારી જોડે શું એટલે તમે ગોડન 100 રૂપિયા લઈને આવી ગયો મારા ચિયો ગોડો તમે ભોળો ગોડો એને શું ખાવા આલ્યા તા એટલે ખીચામાં પરાઈ નાઈ ગયો હો બારે કોઈ નહીં જોવાનું શું લેવા આલો ના હાલતા હોય તો એટલે હું ખાટલા બેહી રહ્યો તો મહેમાન આયા હતા ને તો ખીચા વાત કરી લાઈન નાઈ ગયો એ તો તાર ગોતો એ તો એવી ચેટલા ના લઈ જાય હું તો ખાલી ના બધા પૈસા ભરતા ફરું કાલ તમે તમારો છોકરો એ અરે કાલ ઉઠી તો એ ગોડો તમારે ડોસી લઈને ના જાય મારા જોડે ડોસી માંગો તો લાલવાની મારે એટલે ડોસી મારી લઈ છે ને લાય અલે આ તો વાત કરું યાર કંટાળ્યો હોય તમે યાર મગજ ના પર પકવશો નહીં 100 રૂપિયા લાવો ને યાર તમે અલે ભાઈ કશું નહીં હોય પૂછી ખાવાય નહીં 100 રૂપિયા લાવો મારા આવી આખો મહિનો કાઢવાનો 100 રૂપિયા અરે ભાઈ હમણાં શાકભાજી લેવા જવાની એ બાકી લાવી પડશે હાલ થારું હાલ એ ગમે એમ હાલે હું મારે હું જોવાનું મારે 100 રૂપિયા મારે જુઓ જાઓ તે લઈ આવો ગોડા જોડે જઈ તમારો છોકરો હોય તમને ખબર હોય બોલાવો ગોડા ના અલે હું ખેતરમાં જઈ કંટાળીને આવ્યા ને યાર પથારી ફેવરી મેલતા ને શું લેવા ના પીવા દેતા હોય દીકરા 100 રૂપિયા હાલ દો સાચું કહું 100 રૂપિયા મર્ડર થઈ જાય ખાલી ખોટું એ કરતા 100 રૂપિયા હાલ દો કર નાખો મદદ નહીં હાલવા 100 રૂપિયા અલ્યા પેલા ગોડા ના હાવ ચકરી કરી નાખે હું મગજ ઉપર મારે ના તો બધું નેકરી જાવ પોતો બધું બાસ પતાઈ દેતો તો નહીં હાલો ઓમે એ નળ જ છે મને કશું કરતો નહીં જે હોય મારો વાપરવું પડે તમારે જેવાનું એના કરતા પતાઈ દો મર્ડર કરી નાખો હું કેસે નહીં કરું તો મર્ડર કરી નાખો મારા ઉપર કરી બેસી ગયો મારો હવે કરવાનું એટલે એ યાર આવું ના હોય છોકરો હોય તમારો 100 રૂપિયા લાવો પણ હવે તો જોવો ને હોય 100 રૂપિયા યાર ચમ તાણે તમે ભાગી રહ્યા લે શિવાજી હારું થયું આઈ ગયા ગોડો મારા 100 રૂપિયા લઈ ગયો લેવડાવો ને યાર 100 રૂપિયા આમનો બગાજી નો ગોડો
તો હું લેવા હાલે તમે 100 રૂપિયા એટલે લઈ ગયો આમ કે ખીચામાં કાઢીને તો આમ તો નાઈ ગયો. તો તમે ગોડા જેવા ગોડા વેરા કરે હશે તમે. લે મહેમાન આયા તા હવે 100 રૂપિયા પાર દોરે મારે મહેમાન બેઠા હોય ને. ના મહેમાન આવે મહેમાન 100 રૂપિયા મેલાતા હશે. લે પણ મહેમાન આવીને બેઠા તા જોરે હવે 100 રૂપિયા પારી ના પાર દોરું 100 રૂપિયા લેવા તો મહેમાન જતા રે. ચાલશે બકાજી. એટલે કહું હાલતા નહીં કહો હાલો. એટલે હું ચોહે લઈને આલું લે. તો તમારે ગોડો લઈ જાઓ હાલો નહીં તો શું કરીએ અમે. એટલે હવે લોટ લાવવાના પૈસા નહીં, નોના 100 રૂપિયા આલવાના, મારે ચોહે લઈને આલવાના. લે લોટ તો હું હાલું મને 100 રૂપિયા લાવો. એટલે પણ 100 રૂપિયા, અને 100 રૂપિયા હોય તો હું અહીં બેઠો હોય. આ ગોડો ને બે જણા લોલીપોપ ખાવા આવ્યા. હા 100 રૂપિયાની એટલે લાઈ. એ પણ મારો લોલીપોપ મહિનો- ખાયો નહીં લે. મારો મહિનો ચલાવવાનો યાર. એટલે એ તમે બે શું વચ્ચે ઓમ ઓમ કરો ભાઈ, નહીં 100 રૂપિયા. 100 રૂપિયા પેન જઈને 2 કોથળીઓ ના પીવું તે તમારી જોડે હું ખાટલા બેહી રહું. આમને ગોડા સમજાવીને જ મોકલો હશે. હા. કોથળી પીવા ઓલે ઓહ એટલે 3 દાડા ભારે જ નહીં મિયા કોડાને ચોજે એ. આમ ગજો બાસા જો પીને જાય. હા લે શિવાજી સમજાવો નકર મારો હાથ આ રાતનો ગંધા કે અત્યારનો. એટલે આ રાતનો હા દેખાતું નહીં, આ 3 માં વાટા મારા ખેતરમાં હરી. મારો હાથ ઉપડી જાય. હા ભાઈ કહેશો કે ગમન ગમમાં બાખો. એટલે આજના ઉપર 100 રૂપિયા નાખે. 100 રૂપિયા અપાવડાવો. 100 રૂપિયા આલો. અરે ભાઈ નહીં કહું હું લે, લોટ લાવવા પૈસા નહીં ચોય ને 100 રૂપિયા તમને આલવાના. અને યાર લે લઈ લે. કાઢો ને. કશું પણ ધોતિયા નહીં ખીચા મેલાતો હોય. આ જો તો ધોતી ફાટેલું પહેરે 100 રૂપિયા ચોઈને હાલે તમને. તારા હવે ધોતિયું લાવવાય નહીં તો ધોતિયું ના લાવ. લે મારા 100 રૂપિયા લાવો. મારો મહિનો કાઢવાનો હોય તો આઈને ગોડા નાખી લે દે. કાળાજી 100 રૂપિયા નાખે. એવું રોવો હવે. હાલો 100 રૂપિયા. અરે ભૂખી ખાવાય નહીં હોય. જો ખીચમ ખાલી ખમ પડ્યું હો. તો 100 રૂપિયા કોણ તમે? તો તમે મને એમ વાત તો 100 રૂપિયા હાલેતા શું લેવા તમે. એટલે 100 રૂપિયા યાર અપાવડાવો ને મારા 100 રૂપિયા મહિનો ચાલો. તમે મને એમ તો કહો 100 રૂપિયા હું લેવા હાલેતા. હું લેવા હાલેતા. આ બજાવો. ઈનો ભાઈ પેલો નહીં વાટો. ગોડો હો બે નહીં. હો હો એક વાટો ને એક ગોડો. ગોડો ગોડો એ 2 જણા લપ કરતા હતા. તે હું કઈ આકર્યો તે એનો બાલ કપાવા પૈસા માંગતો હતો પેલા જોડે. તમે પાછું હજામ નું ખોલ્યું હો. લ્યા આપણો જ ખરા હીરો માંગતો તો બાલ કપાવાના પૈસા. હા તે એ 2 લપ કરતા હતા ને તે એના લે આપણો આ વાત. લઈ આવો 100 રૂપિયા લાવો નકર. બોલો બોલો. એ 2 લપ કરતા હતા ને તે બે ને લપ કઢા માટે હું પેલા ગોડાને કહું જ્યાં કાતલ લઈને આય, હું બાલ કાપેલું મસ્ત. તેવું લઈને આવ્યો તો થારીયું પાવડો. ગોડા ને ગોડા જ ભટકાય. તો પેલા મહેમાન બેઠા હતા તો મુકુ ઇજ્જત જાય એવું કરે આર્યો બાલ કપાવાનું હમણાં કહે ને અચ્છા મહેમાન આવ્યા. પેલા તુરાજી. ઈ પાસે આવ્યા હતા. ઓ તે મેં કીધું કે અરે અમારા ગામનો ગોડો હ એમ કરીને આમ બાજુમાં લઈ જઈને 100 રૂપિયા ખીચામાં ઘાલી દીધા ને નહવા દીધો. અરે ગોડો કીધો લે મને. એટલે હાથે કરીને એમને કોળીઓ નાખ્યો પગ ઉપર. મારા છોકરાને ગોડો કીધો. હવે બધું જાવ તો 100 રૂપિયા પાડો મારા મારા મહિનો ચાલે આપણો 100 રૂપિયા તો 100 રૂપિયા લાવો હું પણ. હું એકલો હું મારો મહિનો ચાલી જાય. લે તમને ખબર આ દારૂડિયાનું ઘર ઈમે પાહો ગોડો નોઢો. તો હવે હું કરું તાર? હા રૂપિયો ના હાલે તમને. ભૂલી જાઓ બધું ભૂલી જાઓ. વાત તો કરો થોડી. એટલે હાલો બગાજી પૈસા હાલો અમને 100 રૂપિયા હાલો. ઓય પૂછી ખાવાય નહીં ચોય ને એટલે 100 આવો રૂપિયા જેમ કરજો કાળાને દાડીએ લઈ જજો એમને ભરાઈ દેજો ઉઢલમાં. હું આયે દાડીએ કાળા વેણવા. અત્યારે તો અહીં કાલા એટલે વેણા ઘઉં વાઢવાના લઈ જજો ને રાતે. અને તારે ફૂકી ખાવા નહીં દો. અને કાવો પીવડાવજો. હું આયે તમારા ઘઉં હરગાવા. આમને ફૂકી ખાવા નહીં ને જો આખી જિંદગી આવું ફૂકી ખાવા જ ના રહે. જો હેડો આ એમને નહીં લપ કર્યું મારે હેડો ને. મને લઈ જજો, હું આયે તમારા હા ઘઉં તમે હરગાવા. આખી જિંદગી આવું જ રહે ફૂકી ખાવા જેવું. ઘઉં હરગાવા આયે ઘઉં. હજુ ઘઉં હરગાવા વાત કરી રહ્યા તમારે. એટલે એ ગોડો ને છોકરો ગોડો. જઈએ હવે હેડો. 100 રૂપિયા હવે નહીં મળે ચાલો ને નેકરો તમારે નેકરો નેકરો. 100 રૂપિયા વધાવો. આ જો ખીચામ કોઈ આ જો જૂનો ફોન લઈને રખડો જો. આ કેમેરો નહીં હાજો કશું એ નહીં. દા પેલા તમારા ડોશીએ ફોન નહીં લઈ આલ્યો. નીકળવા કાલ જ લઈ આલ્યો ફોન તો પણ વેચી માર્યો. નીકળવા કરો. લે જાણે દારૂ લે લે. ઘરમાં ભૂકી ખાવાય નહીં અને અમને નકળવાની વાતો કરો તમે. આમ નેકરો નીકળો નીકળો. દારૂ રે લે જવા દો ને. આ દારૂડિયા મારા વાતે 100 લપ કરાય જ રૂપિયા નહીં. પછી મહિનો ચાલો જ મહિનો. હાલો તો ગોડા ને હજુ બોલાવો ઘરે. હમણાં ગોડાને બોલાવી પેલી પ્યાહો નવરાઈ દો. પ્યાવો નવરાવો સોન ભરાવો બધું કરાવો 100 રૂપિયા વસૂલ કરો. વસૂલ કરી દો. આવી ભૂલ નહીં કરવાની હવે. બસ હસો કુવાડ